शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत ने श्री गणेश उत्सव समिति के आयोजकों को संबोधित करते हुए कहा, सुरक्षा व्यवस्था को ध्यान में रखते हुए गणेश भक्तों को पुलिस के साथ सहयोग करते हुए त्योहार को धूमधाम से मनाया जाए। इस अवसर पर शहर विधायक पूर्णेश मोदी, अध्यक्ष गणेश समिति अनिल बिस्किटवाला सहित समाज अग्रणियों की उपस्थिति। सूरत शहर में गणपति जी ना पूरा जो है पूरा दुनिया में बात करिए, अपना देश में बात करिए तो जो सौ थी ज्यादा मुंबई पीछे अपना कहीं कोई जगह ओळखाय છે गणपति जी ने सेलिब्रेशन तो अपना एवं सूरत शहर ना तमाम एवं मंडल हमें पहले भी जયારે बड़ौदा पुलिस कमिश्नर तरीके फरज बजावता था ત્યારે અમે કોઈ ચર્ચાઓ જ્યારે બધા મીટિંગોમાં ચર્ચાઓ થાય ગૃહ વિભાગમાં ડીજી ઓફિસમાં ત્યારે હરદમ જો સુરત શહેરના ગણપતિ ઉત્સવ બારેમાં એક વિશેષ ચર્ચાઓ ત્યાં થતી હતી કે કઈ રીતે કેટલા મોટા પ્રમાણમાં અને કેટલા વ્યવસ્થિત રીતે જો ત્યાં થાય છે જો અને હર્ષોલ્લાસનો પૂરો માહોલ જો 10 દિવસ તક બના રહે છે જો ત્યારે મને પણ સહભાગી થવા મોકો મળે છે આ વખતે ત્યારે જ્યારે અમે જો આપણા મંડળના પ્રમુખશ્રી અને બધા લોકો સાથે મુલાકાત કર્યા, બધા ચર્ચાઓ થઈ ત્યારે અમે લોકો જોયા છીએ અને ફીલ કરીએ છીએ કે ત્યારે મીટિંગોમાં અમે ચર્ચા શું કામ કરીએ છીએ કે મીટિંગોમાં કેવી રીતે વ્યવસ્થિત ઢંગ से સમગ્ર પ્રક્રિયાના સંચાલન માટે ચર્ચાઓ થતી હતી અને એના જ ભાગરૂપે જ્યારે આજે 30 મંડળોના એના ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બાબતમાં, માટીના મૂર્તિ બાબતમાં जो अलग अलग जो सरकार से जाहीरनामाओं से एना पालन करवा बाबतમાં ટ્રાફિકના નિયમન બાબતમાં જ્યારે પંડાળોમાં અલગ અલગ પ્રકારના થીમ ઉપર લોકો ડેકોરેશન કરે છે, અલગ અલગ થીમ ઉપર બધા સજાવટ કરે છે જેથી અત્યારે અમારા યંગસ્ટર્સ અને નાના નાના ભૂલકાઓ બી આવીને આ જોવે કે અમારા કલ્ચર અને સંસ્કૃતિ શું છે એના ધ્યાનમાં લઈને જો પછી વિસર્જન પ્રક્રિયાઓમાં આપ લોકોના સહયોગના અને કઈ રીતે પ્રક્રિયા પાલવે એના બધા લઈને જોઈએ આ 30 મંડળોના ઇનામ અહીંયા આજે જો એનાયત કરવામાં આવી રહ્યા છે એના માટે સૌપ્રથમ હું આ 30 મંડળોના જો બધા વિજેતા છે એના તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને સાથોસાથ બીજા મંડળો આ લોકોએ ખૂબ સરસ કામગીરી કરી છે, બધા લોકો સરસ કર્યા છે પરંતુ આ 30 ટોપ 30 આ બધા લોકો છે, બાકી મંડળો બી ખૂબ સારા છે, બાકી મંડળો બી કોઈ કસર બાકી નથી રાખી એમના पूरा जो कोऑर्डिनेट करवा हमें साथ संकल्प रखा જોઈએ કે એવા એના બી અમે જો ખૂબ ખૂબ વિદાય છે આ લોકોને બી અને જ્યારે અત્યારે લગભગ જો મને લાગે છે કે અઠવાડિયા પછી રક્ષાબંધન આસપાસથી શ્રીજીના પધરામણી લગભગ નાના પાયે ચાલુ થશે, પછી ધીમે ધીમે જ્યારે છેલ્લા અઠવાડિયા રહેશે તો ખૂબ મોટા પ્રમાણમાં શ્રીજીના પધરામણીઓ ચાલુ થશે ત્યારે આ બધા સવાલ રિક્વેસ્ટ છે કે जो तंत्र जो अपना पुलिस तंत्र कार्मिशन तंत्र तमाम व्यवस्थाओं जो है કરવામાં આવી રહ્યા છે, કરવામાં આવશે ત્યારે અમે લોકો બધા લોકો ગણપતિજીના બંદોબસ્ત માટે ચર્ચાઓ મારી અંદર ચાલુ થઈ ગયા, મીટિંગો ચાલુ થઈ ગયા, બધા અધિકારીઓને જો સૂચનાઓ આપવાના બધા ચાલુ થઈ ગયા તો આ બધાને રિક્વેસ્ટ છે કે જ્યારે આપ લઈ આવો શ્રીજી ત્યારે અત્યાર સુધી છેલ્લા 2 વર્ષ પહેલાંનો માહોલ જુદા હતા, અત્યારે લગભગ 2 વર્ષમાં એવું થયા કે જ્યારે પધરામણી થાય છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં લોકો એના લઈને આવતા હોય છે જો તો એના બધા લોકો જો સ્થાનિક પોલીસ સાથે સંકલન કરે અને બતાવવી પડશે કે આ દિવસે એટલા વાગે અમે આ રસ્તાથી આ જગ્યાએ તમે જો ભગવાન શ્રીજીને લઈ આવવાના છીએ આપણે સ્થાપના કરવા માટે તો એક આ પણ જોવાની જરૂર છે કે આપણો સંકલન ક્યાં બનાવે, પુલિસ અભી આપણી પાસે આવશે 15 ઓગસ્ટના પછી ટોટલ બધા લોકો આપણી પાસે પુલિસ આવી જશે, સંકલન કરી લેશે કે ક્યારે આપ લાવો છો, ક્યાં લાવો છો, કેવી રીતે લાવો છો, કેટલા વાગે લાવો છો, બધા કરશે જોઈએ તો આ બધાને રિક્વેસ્ટ છે આપ સામેથી સંકલન રહેજો, એવું નહીં થાય કે આ એટલા આવી ગયા લોકો વધારે પ્રમાણમાં પૂરી ટ્રાફિક જામ થઈ ગયા અને ત્યાંથી આ પેટવાઈ ગયા અને પબ્લિક પેટવાઈ ગઈ, પોલીસને ખબર નહીં સારી વ્યવસ્થા સમજીને લઈ બીજા અમુક જો ચીજો છે અમે અલગ અલગ ત્યારે એટલા થવા માંગીએ છીએ અત્યારે ચોમાસાની સિઝનમાં તો જ્યારે મંડળોના આપણા જો મંડળના જે સ્થાપના કરો છો, મંડળમાં બધા ડેકોરેટ કરો છો તો 2-3 વસ્તુનું બહુ ધ્યાન રાખજો કે કંઈ બી કોઈ પણ પ્રકારે કરંટના લીકેજ નહીં થાય, કોઈ જગ્યાએ ખુલ્લા વાયરો હોય પછી બારીશો કરંટ આવી જાય, આ બધા રિક્વેસ્ટ છે આ વિના જોવાયેલી જરૂરથી બીજા કોઈ જગ્યાએ આગ લાગવાના વગેરે એવા કોઈ જો વસ્તુઓ હોય એના પ્રભાવ બધા સામે જોઈએ પછી જો એન્ટ્રી એક્ઝિટ
ઘણા બધા પંડાળો ખૂબ સરસ રીતે અલગ અલગ થીમ ઉપર ડેકોરેટ કરતા હોય ત્યારે એના એટલા નામ થઈ જાય છે કે શહેરના જુદા જુદા વિસ્તારોથી લોકો દર્શન કરવા માટે આવે છે.